છે હિયર આર સમ રીડર્સ કે અહીંયા છે કેટલાક રીડર્સ એટલે કે ઉખાણા આપેલા છે. ટ્રાય ટુ સોલ્વ ધેમ ઇન ગ્રુપ્સ કે તમે તે છે ગ્રુપમાં અથવા તો જૂથમાં છે એને સોલ્વ કરવાની ટ્રાય કરો. ધેન રાઇટ ધ આન્સર અને પછી તેના આન્સર લખો. જો એના આન્સર છે કૌંસમાં નીચે આપેલા છે જે આડાવડા અક્ષર સ્વરૂપે છે એ તમારે ગોઠવીને વ્યવસ્થિત ઉખાણા તમે જાતે લખી શકો. ત્યારબાદ આપણે એક્ટિવિટી 4 જોઈએ કે જેમાં છે એ એક ક્વિઝ કોમ્પિટિશનની સ્પર્ધા વિશેની વાત કરવામાં આવેલી છે. તો તેનું નામ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. તેના સ્પેલિંગ જોઈએ આપણે પહેલાં. કોન્ટેસ્ટ એટલે સ્પર્ધા. એન્યુઅલ એટલે વાર્ષિક. કોમ્પિટિશન એટલે સ્પર્ધા. એક્સપર્ટ એટલે તજજ્ઞ અથવા નિષ્ણાત. કોન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધક. પછી ઈગરલી એટલે આતુરતાપૂર્વક. ટુ અવેટ એટલે રાહ જોવી. પાર્ટિસિપન્ટ એટલે ભાગ લેનાર. મેક્સિમમ એટલે સૌથી વધુ. ટુ અરેન્જ એટલે ગોઠવવું. સ્કોલરશિપ એટલે શિષ્યવૃત્તિ. પછી હેલ્પલાઇન એટલે મદદ. સી એટલે સમુદ્ર અથવા સાગર. ટુ ચૂઝ એટલે પસંદ કરવું. પછી ફાઇનલ ફિક્સ એટલે અંતિમ ઉત્તર. ટુ બિલીવ એટલે માનવું. અમાઉન્ટ એટલે જથ્થો. ટુ ફ્લો એટલે વહેવું. પછી ઓડિયન્સ એટલે પ્રેક્ષકો અથવા શ્રોતાઓ. હવે ત્યારબાદ આપણે એક્ટિવિટી 4 જોઈએ જેમાં આપેલું છે યોર ટીચર વિલ રીડ ધીસ પ્લે ફોર યુ કે તમારા શિક્ષક છે વાંચે અને પછી તમે એને પ્લે કરો એટલે કે ભજવો. લિસન ટુ ધ ટીચર એન્ડ ધેન યુ રીડ ધ પ્લે સાયલેન્ટલી. તમારા શિક્ષકને સાંભળો અને પછી તેને ક્લાસમાં શાંતિથી વાંચી અને ભજવો. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ એટલે કે સૌથી ઝડપી આંગળી. ફાસ્ટ એટલે ઝડપી, ફિંગર એટલે આંગળી અને ફર્સ્ટ એટલે પહેલી, સૌથી પહેલી ઝડપી આંગળી. હવે અહીંયા છે ક્વિઝ કોમ્પિટિશન સ્પર્ધા છે કે એ સ્પર્ધામાં છે એક સ્કૂલમાં એનું આયોજન કરવામાં આવેલું છે અને એના વિશેની બધી માહિતી છે કે વિદ્યાર્થીઓ કેવી રીતના એમાં ભાગ લે છે, તે કેવી રીતે ગેમ રમવામાં આવે છે, તેમાં કેટલી હેલ્પલાઇન હોય છે, તે કેવી રીતના એને સ્ક્રીન ઉપર છે બતાવવામાં આવે છે, એ બધી માહિતી અહીંયા આપવામાં આવેલી છે. તો આપણે તે જોઈએ એક્ટિવિટી 4. વિકાસ છે એ વિદ્યાર્થી છે એ બોલે છે હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન. હવે વિકાસ બોલે છે કે હેલો ગુડ મોર્નિંગ એટલે કે સુપ્રભાત અને વેલકમ એવરીવન કે દરેકનું સ્વાગત છે. ટુડે એટ અવર સ્મિથ વિદ્યાલય we have the 4th annual smart student of the school contest કે આજે આપણી સ્મિથ વિદ્યાલય. હવે વિકાસ છે સ્કૂલમાં ભણે છે તો એની સ્કૂલનું નામ છે સ્મિથ વિદ્યાલય અને જણાવે છે કે we have the 4th annual smart student of the school contest કે આ આપણી શાળાનો છે ચોથો વાર્ષિક સ્પર્ધાનો એન્યુઅલ છે એટલે કે સ્માર્ટ સ્ટુડન્ટ કોન્ટેસ્ટ ચોથી વાર્ષિક સ્પર્ધા છે. કોન્ટેસ્ટ એટલે સ્પર્ધા અને એન્યુઅલ એટલે કે વાર્ષિક કે આજે આપણે આ સ્માર્ટ સ્ટુડન્ટ કોન્ટેસ્ટનું છે ચોથું વાર્ષિક વર્ષ છે. તો our English teacher Mr. Parmar is the host of this competition અને જેના હોસ્ટ છે એ કોણ છે કે ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર છે એ સ્કૂલના ઇંગ્લિશ ટીચર છે અને એ છે આ કોમ્પિટિશન એટલે કે આ સ્પર્ધાના હોસ્ટ છે એટલે કે સંચાલન કરનાર. એન્ડ વિથ હિમ અને તેમની સાથે ધ સ્કોરર ઇઝ મિસ્ટર રાઇટ અને સ્કોરર છે એટલે કે સ્કોરની નોંધ રાખનાર છે એ મિસ્ટર રાઇટ છે કે એનું નામ છે મિસ્ટર રાઇટ અને એ કોણ છે હિઝ ઓન લેપટોપ એ પોતાનું લેપટોપ છે એ સ્કોર દર્શાવશે. હવે પ્રિન્સિપાલ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ અને અમારા પ્રિન્સિપાલ છે એ કોણ છે તો કે મિસ્ટર શર્મા છે અને એ એક્સપર્ટ છે એટલે કે તજજ્ઞ છે અથવા તો નિષ્ણાત છે. ટુડે વી હેવ 9 કોન્ટેસ્ટન્ટ અને આજે આપણી સાથે છે 9 સ્પર્ધકો છે. કોન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધકો અથવા તો જે રમનાર વ્યક્તિ હોય. They have computer screen in front of them અને તેમની સાથે છે તેમને સામે કોમ્પ્યુટર સ્ક્રીન રાખવામાં આવેલી છે. front of them એટલે કે ની સામે હોવું. all of us are eagerly awaiting the start. all of us એટલે કે બધા છે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. eagerly એટલે આતુરતાથી, awaiting
અવેટિંગ એટલે રાહ જોઈ રહ્યા છે ટુ ધ સ્ટાર્ટ શેની તો કે આ જલ્દીથી સ્પર્ધા સ્ટાર્ટ થાય એની બધા રાહ જોઈ રહ્યા છે. સો લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ. તો તેથી ચાલો આપણે છે સમય બગાડવો ન જોઈએ. મિસ્ટર પરમાર સેઝ થેન્ક યુ વિકાસ. હવે એનો આભાર માને છે. થેન્ક યુ વિકાસ. આભાર વિકાસ. હે એવરીવન, વેલકમ અગેન એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપન્ટ્સ. એ હવે છે બોલે છે મિસ્ટર પરમાર કહે છે કે હે એવરીવન કે બધાનું ફરીથી હું સ્વાગત કરું છું. અગેન એટલે ફરીથી અને વેલકમ એટલે ફરીથી સ્વાગત કરે છે એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપન્ટ્સ. અને બધા જે સ્પર્ધકો છે એને ફરીથી કે શુભેચ્છાઓ ઓલ ધ બેસ્ટ કહે છે એને. કોન્ટેસ્ટન્ટ સેઝ થેન્ક યુ સર. હવે બધા સ્પર્ધકો કહે છે કે આભાર સર. હવે મિસ્ટર પરમાર સેઝ ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. હવે મિસ્ટર પરમાર છે આ કોમ્પિટિશન એટલે કે સ્પર્ધાની બધી વાત કરે છે. એ જણાવે છે કે ફર્સ્ટ રાઉન્ડ કે પહેલો રાઉન્ડ છે એ કયો છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ એટલે કે સૌથી ઝડપી પહેલી આંગળી. ઓકે રેડી? શું તમે બધા કે તૈયાર છો? આઈ વિલ ગીવ યોર ક્વેશ્ચન ઓન યોર કોમ્પ્યુટર. હું કે તમને એક અહીંયા પ્રશ્ન આપીશ, તમારા કોમ્પ્યુટરમાં તે બતાવવામાં આવશે. યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ. હવે તમને વધુમાં વધુ છે 7 સેકન્ડ મળશે. મેક્સિમમ એટલે વધુમાં વધુ. You will get maximum 7 seconds. The contestant with the quickest finger will come to this smart sheet. હવે જે contestant ની આંગળી સૌથી ઝડપી હશે એટલે કે સૌથી ઝડપી જે contestant આંગળી થી પોતાનો જે જવાબ હશે એ સ્ક્રીન ઉપર બતાવશે તો એને છે આ સ્માર્ટ શીટ એટલે કે જે રમવાનું છે એમાં સૌથી પહેલા એનો વારો આવશે. Your time starts now. હવે તમારો સમય છે એ શરૂ થાય છે. Arrange the following words in correct order. હવે જો એ પ્રશ્ન છે એ બતાવવામાં આવશે કે arrange the following words. Arrange એટલે ગોઠવણી કરવી. The following words એટલે કે નીચેના શબ્દો. નીચેના શબ્દોની ગોઠવણી કરો in correct order. Correct એટલે સાચું અને order એટલે ક્રમ. સાચા ક્રમ મુજબ નીચેના શબ્દોની ગોઠવણી કરો. Make a sentence. અને પછી એમાંથી એક વાક્ય બનાવો. હવે આપણે જોઈએ જો અહીં આપેલું છે એમાં A B C D આટલું છે એ આપેલું છે. A માં છે બેસ્ટ, B માં ફ્રેન્ડ્સ, C માં ટ્રીઝ, D માં આર અને E માં અવર. આટલા છે વર્ડ્સ આપેલા છે. કન્ટેસ્ટન્ટ સિલેક્ટ ધેર આન્સર અને બધા સ્પર્ધકો છે એનો આન્સર સિલેક્ટ કરે છે એટલે કે એનો જવાબ છે પસંદ કરે છે. The correct order is C D E A B. હવે એનો સાચો ઓર્ડર છે એટલે કે સાચો ક્રમ છે એ C D E A B. એટલે આપણે જોઈએ જો C માં આપેલું છે ટ્રીઝ તો ટ્રીઝ, પછી D માં આર, E માં અવર, A માં બેસ્ટ અને B માં ફ્રેન્ડ્સ. તો આપણું વાક્ય બનશે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. આ સાચા ક્રમ પ્રમાણે વાક્ય બનશે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ એટલે કે વૃક્ષો આપણા શ્રેષ્ઠ મિત્રો છે. આ વાક્ય બનશે. હવે મિસ્ટર પરમાર સેઝ ઓકે ટાઈમ ઇઝ અપ. હવે મિસ્ટર પરમાર પાછું બોલે છે કે ઓકે હવે તમારો સમય છે પૂર્ણ થાય છે. લેટ્સ સી. ચાલો આપણે જોઈએ. Who is the quickest? કોણ સૌથી ઝડપી છે? And she is નંદિતા પોસાઈ. અને એ કોણ છે? એક છોકરી છે કે જેનું નામ છે નંદિતા પોસાઈ. હવે આમાંથી જે વિદ્યાર્થીઓ 9 કોન્ટેસ્ટન્ટ્સ હતા એમાંથી સૌથી પહેલા એટલે કે સૌથી ઝડપી છે એ આન્સર આપનાર વિદ્યાર્થી છે નંદિતા પોસાઈ છે. She took only 3 seconds. તો અહીંયા કીધેલું છે કે કેટલો સમય લે છે? 3 સેકન્ડનો જે સમય લે છે આ આન્સર આપવા માટે. વેલકમ નંદિતા, કમ ટુ ધી સ્માર્ટ શીટ. હવે મિસ્ટર પરમાર છે નંદિતાનું સ્વાગત કરે છે. વેલકમ નંદિતા એ કે તારું સ્વાગત છે કમ ટુ ધી સ્માર્ટ શીટ અને એ કે આ સ્માર્ટ શીટ પર આવીને તું બેસ. નંદિતા સેઝ ઓ થેન્ક યુ સર આઈ એમ સો લકી. હવે નંદિતા કહે છે થેન્ક યુ સર કે આભાર સર કે આઈ એમ સો લકી કે હું કે ખૂબ જ નસીબદાર છું. મિસ્ટર પરમાર સેઝ આર યુ રેડી? તું કે તૈયાર છો? નંદિતા સેઝ યસ સર બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. હવે નંદિતા કહે છે કે હા સર એ કે હું તૈયાર તો છું બટ પણ આઈ વોન્ટ ટુ સે સમથિંગ એટલે હું કે કંઈક કહેવાય કે ઈચ્છું છું. વોન્ટ એટલે ઈચ્છવું, ટુ સે એટલે કહેવા માટે અને સમથિંગ એટલે કંઈક. હું કે કંઈક કહેવા ઈચ્છું છું. જોઈએ આપણે શું કહે છે. મિસ્ટર પરમાર સેઝ યસ સોરી કે હા કે શ્યોર ચોક્કસ કે. નંદિતા સેઝ યસ Nandita says, sir, last year I tried hard but couldn't reach there. હું કે લાસ્ટ યર એટલે કે છેલ્લા વર્ષે ગયા વર્ષે કે મેં કે ટ્રાઈડ હાર્ડ એટલે ખૂબ જ મહેનત કરી હતી અથવા તો
એટલે કે હું ત્યાં છે રીચ એટલે પહોંચવું અને હિયર એટલે અહીંયા હું છે એ કે અહીંયા એ પહોંચી શકી નથી. એટલે ગયા વર્ષે એટલે કે જ્યારે ત્રીજું સ્પર્ધા હતી એટલે કે ત્રીજું સ્પર્ધા હતી સ્કૂલમાં ત્યારે પણ નંદિતા એ સ્પર્ધામાં જોડાયેલી હતી પરંતુ છે તે અહીંયા પહોંચી શકી નથી એટલે કે એ સ્માર્ટ સીટ ઉપર છે એનો વારો આવ્યો નતો. તો મિસ્ટર પરમાર સેઝ રાઈટ કે હા એ કે સાચું છે. યુ હેવ ગોટ ચાન્સ. હા એ કે હવે તને એ કે ચાન્સ મળ્યો. ચાન્સ એટલે તક, ગોટ એટલે મળ્યું. હા એ કે તને હવે એ કે તક મળી છે. ઓકે નાઉ લેટ્સ હેવ ધ રૂલ્સ. તો ચાલો એ કે આપણે રૂલ્સ જોઈ લઈએ. રૂલ્સ એટલે નિયમ. સૌથી પહેલા એ કે આપણે નિયમ જોઈએ. I will ask you 6 questions. હું એ કે તને 6 પ્રશ્નો પૂછીશ. Each correct answer will bring you gift. દરેક સાચા આન્સરમાં એટલે કે દરેક સાચા જવાબમાં તને શું મળશે તો કે એક ગિફ્ટ મળશે. Each એટલે દરેક, કરેક્ટ એટલે સાચું, આન્સર એટલે જવાબ, will bring એટલે કે મળશે અથવા તો આપવામાં આવશે, you gift એટલે કે તને ગિફ્ટ આપવામાં આવશે અથવા તો એક ભેટ આપવામાં આવશે. And 6th correct answer will get your scholarship. અને 6 સાચા પ્રશ્નોના જવાબ, 6 કરેક્ટ, 6 સાચા, કરેક્ટ એટલે સાચું, આન્સર એટલે જવાબ, will get એટલે કે મળશે you a scholarship અને શિષ્યવૃત્તિ. સ્કોલરશિપ એટલે શિષ્યવૃત્તિ તને છે એ 6 પ્રશ્નો સાચા હશે ત્યારે આપવામાં આવશે. તો અહીંયા છે એને રૂલ્સ બતાવ્યો કે જો દરેક સાચા પ્રશ્નમાં છે નંદિતાને ભેટ મળશે અને 6 પ્રશ્નો પૂછવામાં આવશે અને 6 પ્રશ્નો છે એને સાચા પડશે તો એક સ્કોલરશિપ આપવામાં આવશે. You will get ₹200 every month. અને એ સ્કોલરશિપમાં શું મળશે? ₹200 છે દર મહિને એને સ્કોલરશિપ મળશે એટલે કે શિષ્યવૃત્તિ મળશે. Here is mystic tick. અને અહીંયા છે mystic tick છે. mystic tick છે એ કોણ છે તો એ આપણને એ સમય દર્શાવશે. It will give you only 1 minute for the first 3 questions. It will, હવે mystic tick છે ઘડિયાળ છે એટલે કે સમય દર્શાવશે. ઘડિયાળનું mystic tick કે છે. It will give you only 1 minute. એ તને 1 મિનિટનો સમય આપશે for first 3 questions. અને પહેલા 3 જે પ્રશ્નો પૂછવામાં આવશે એમાં તને મિસ્ટેક ટિક છે 3 પ્રશ્નો પૂછવામાં આવશે એમાં મિસ્ટેક ટિક છે તને દરેક પ્રશ્નમાં 1 મિનિટનો સમય આપશે. There are 3 helplines અને જો એમાં હેલ્પલાઇન પણ આપવામાં આવેલી છે. 3 હેલ્પલાઇન આપેલી છે એટલે કે એમાં જે એના દ્વારા છે નંદિતા એ પ્રશ્નના જવાબ આપવા માટે મદદ લઈ શકે. You can use any 2 of them. અને એનો પાછો રૂલ્સ છે કે you can use કે તું એમાંથી છે એ યુઝ કરી શક એની એટલે કે કોઈ પણ 2 of them કે આમાંથી આપેલીમાંથી તું કોઈ પણનો 2નો યુઝ કરી શક એટલે એનો ઉપયોગ કરી શક. ચાલો આપણે જોઈએ. રેડી એટલે કે તૈયાર છું. જો એની હેલ્પલાઇન આપણને દીધી છે. પહેલી છે હેલો હેલ્પ, બીજું એક્સપર્ટ્સ એડવાઇસ, ત્રીજું સ્ટુડન્ટ સપોર્ટ. હવે હેલો હેલ્પમાં જો ફોન કરવામાં આવેલો છે એક્સપર્ટ્સ એડવાઇસ એટલે કે કોઈ પણ તજજ્ઞ અથવા નિષ્ણાત વ્યક્તિની સલાહ લેવાની અને સ્ટુડન્ટ સપોર્ટ એટલે કે જે વિદ્યાર્થીઓ છે એ તો ઓડિયન્સ તરીકે હશે જ ત્યાં તો એનો સપોર્ટ લેવામાં આવશે કે એનો છે મદદ લેવામાં આવશે. નંદિતા સેઝ યસ સર એટલે એમ કીધું હતું કે રેડી તું તૈયાર છો તો નંદિતાએ કીધું યસ સર, હા સર. મિસ્ટર પરમાર સેઝ the first question on your screen is. હવે મિસ્ટર પરમાર છે આ કોમ્પિટિશન એટલે કે સ્પર્ધા છે સ્ટાર્ટ કરે છે. The first question પહેલો પ્રશ્ન છે on your screen is તારી સ્ક્રીન ઉપર આ રહ્યો છે એમાં આપેલો છે સ્ક્રીન ઉપર પ્રશ્ન who wrote the poem ગ્રામ માતા. Here are the options. હવે પ્રશ્ન છે who wrote the poem ગ્રામ માતા. who એટલે કોણ, wrote એટલે લખી હતી, જે write નું ત્રીજું રૂપ છે write, પછી બીજું રૂપ છે write, wrote અને written. write એટલે લખવું, wrote એટલે લખ્યું હતું અને written એટલે લખાયેલું. તો write નું છે ત્રીજું રૂપ છે who wrote the poem. poem એટલે કાવ્ય અને ગ્રામ માતા છે કાવ્યનું નામ છે. ગ્રામ માતા કાવ્ય છે એ કોણે લખેલી હતી. તો here are the options. હવે આપણે ઓપ્શન જોઈએ એના. A કરસનદાસ માણેક, B કલાપી, C ઉમાશંકર જોશી, D પ્રેમાનંદ. આ છે 4 ઓપ્શન છે અને એનો પ્રશ્ન. હવે જોઈએ આપણે નંદિતા શું જવાબ આપે છે. નંદિતા સે સર ઇટ ઇઝ B કલાપી. હવે નંદિતા છે એનો આન્સર આપે છે સર એ છે B એટલે કે B માં આપણને શું આપેલું છે કલાપી. તો કે મારો આન્સર છે B છે કલાપી છે. મિસ્ટર પરમાર સેઝ આર યુ શ્યોર? તું કે ચોક્કસ છો?
Nandita says yes sir. હા sir. Mr. Parmar says it is your final fix. હવે આ શું તારો ફાઇનલ ફિક્સ એટલે કે અંતિમ ઉત્તર છે. Nandita says yes sir. હા sir. Mr. Parmar says so let's see. ચાલો આપણે જોઈએ. Mr. Bright please show the right answer. હવે એ Mr. Bright ને પૂછે છે. Mr. Bright કોણ છે? Mr. Bright છે આપણું લેપટોપ છે જે સ્કોરર છે એ આપણને સ્કોર બતાવશે. Mr. Bright please show the right answer. હવે Mr. Bright ને કહે છે કે Mr. Bright પ્લીઝ મહેરબાની કરી અને સાચો જવાબ બતાવો. કોમ્પ્યુટર shows the answer. હવે જો કોમ્પ્યુટર છે એ સાચો આન્સર બતાવે છે. And yes you are right. હવે સાચો આન્સર છે yes કે હા you are right. તમે કે સાચા છો. It is B કે તે સાચો જવાબ છે એ B આપેલો છે. You win the first gift. હવે તને કે પહેલું ઇનામ મળે છે કે તું પહેલું ઇનામ જીતી ગઈ છો. વિન એટલે જીતવું. તું પહેલું ઇનામ કે જીતી ગઈ છો. કલાપી wrote this ગુજરાતી poem. હા એ કે સાચું છે. કલાપી છે એટલે કલાપી એ કોણ છે તો કે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ જેનું ઉપનામ છે કલાપી. એને ગ્રામ માતા પોએમ લખેલી છે. તો એને કીધું છે કે કલાપી wrote this ગુજરાતી poem કે હા કલાપીએ છે આ ગુજરાતી પોએમ લખેલી છે. Mr. Parmar says now the second question. હવે બીજો પ્રશ્ન પૂછે છે Mr. Parmar કે now કે હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. એ શું છે બીજો પ્રશ્ન which sea touches Gujarat. હવે કયો સમુદ્ર which એટલે કયો sea એટલે સમુદ્ર અથવા તો સાગર અથવા દરિયો ટચ એટલે અડકવું ગુજરાત કયો સમુદ્ર ગુજરાતને અડકે છે. એના ઓપ્શન જોઈએ. એ અરેબિયન સી, બી અરલ સી, સી ધ રેડ સી, ડી ધ યલો સી. હવે એના ઓપ્શન આપેલા છે અરબી સમુદ્ર, અરલ સમુદ્ર, રેડ સી રાતો સમુદ્ર, યલો સી પીળો સમુદ્ર. જોઈએ આપણે નંદિતા શું કહે છે. નંદિતા સેઝ ઓ આઈ એમ કન્ફ્યુઝ. હવે નંદિતા છે કન્ફ્યુઝ થઈ જાય છે એટલે કે એ મૂંઝવણમાં આવી જાય છે. ઇટ મે બી આઈધર બી ઓર સી. હવે કન્ફ્યુઝ કેમાં થાય છે આઈધર બી ઓર સી એટલે કે બી અને સી બંનેમાં છે એ કન્ફ્યુઝ થાય છે. Mr. Parmar says Miss Tick Tick is going fast. Mr. Parmar વચ્ચે એને કહે છે કે જો તારો સમય છે ઝડપથી જઈ રહ્યો છે. Miss Tick Tick એટલે અહીંયા સમયની વાત કરે. જો તારો એક સમય કે ઝડપથી જઈ રહ્યો છે. If you are not sure you have helplines. જો તું એક ચોક્કસ નથી તો you have helplines કે તારી પાસે હેલ્પલાઇન પણ છે. Nandita says yes sir helpline please. હા સર કે હું હેલ્પલાઇન લેવા ઈચ્છું છું. હેલ્પલાઇન પ્લીઝ. I want to take hello help. હું કે hello help હેલ્પલાઇન લેવા ઈચ્છું છું. want એટલે ઈચ્છું. હું hello help હેલ્પલાઇન લઈશ. I want to call my auntie. હું કે મારા આંટીને કે કોલ કરીશ. Mr. Parmar says okay Miss Tick Tick please stop. હવે Mr. Parmar છે Miss Tick Tick એટલે કે જે ઘડિયાળ છે એને સ્ટોપ કરે છે. નંદિતા ડાયલ ધ નંબર. નંદિતા છે નંબર ડાયલ કરે છે. નંદિતા ડાયલ્સ ધ નંબર એ ડાયલ નંબર કરે છે. નંદિતા સેઝ હેલો આંટી. હવે નંદિતા છે કોને ફોન કરે છે એના આંટીને ફોન કરે છે. આંટી સેઝ યસ હા. નંદિતા સેઝ હેલો આંટી આઈ એમ નંદિતા. નંદિતા છે એના આંટીને ફોન કરીને કહે છે આંટી કે હું નંદિતા છું. આઈ એમ પાર્ટિસિપેન્ટિંગ ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ સ્કૂલ કોન્ટેસ્ટ. હું કે સ્કૂલમાં જે સ્માર્ટ સ્ટુડન્ટ કોન્ટેસ્ટ એટલે જે સ્પર્ધા રાખવામાં આવેલી છે એમાં પાર્ટિસિપેન્ટિંગ છું એટલે કે હું એમાં ભાગ લઈ રહી છું. આઈ વોન્ટ યોર હેલ્પ. મારે કે તમારી મદદની જરૂર છે અથવા હું તમારી મદદ ઈચ્છું છું. આઈ એમ એટ સેકન્ડ ક્વેશ્ચન એટલે મારે છે અહીંયા બીજો પ્રશ્ન છે. એન્ડ આઈ હેવ ઓનલી 1 મિનિટ અને મારી પાસે માત્ર 1 જ મિનિટ છે. માય ટાઈમ વિલ સ્ટાર્ટ વેન આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ ધ ક્વેશ્ચન. હવે મારો સમય છે એટલે કે એના જે પ્રશ્નનો સમય છે એ સ્ટાર્ટ થશે. ક્યારે થશે વેન જ્યારે આઈ સ્ટાર્ટ ટુ આસ્ક. હું જ્યારે તમને પૂછીશ સ્ટાર્ટ ટુ આસ્ક એટલે તમને પૂછવાનું જ્યારે શરૂ કરીશ યુ ધ ક્વેશ્ચન કે હું તમને જ્યારે પ્રશ્ન પૂછવાનું શરૂ કરીશ ત્યારે મારો જે મારો જે સમય છે એટલે કે Miss Tick Tick છે એ સ્ટાર્ટ થઈ જશે. ઓકે એટલે બરાબર છે કે હવે એના આંટીને આ બધી વાત કરે છે નંદિતા. આંટી સેઝ ઓકે નંદુ. હવે એના આંટી એને આન્સર આપે છે ઓકે નંદુ કે હા નંદુ કે એને ભૂલામણા નામથી બોલાવે છે. નંદુ કહીને બોલાવે છે. આઈ એમ રેડી ટેલ મી. હું કે તૈયાર છું. ટેલ મી એટલે કે મને જણાવ. હવે નંદિતા સેઝ નંદિતા જે છે પ્રશ્ન છે એ પૂછે છે which sea touches Gujarat. કયો સમુદ્ર ગુજરાતને અટકે છે. એ ધ અરેબિયન સી, બી ધ અરલ સી, સી ધ રેડ સી, ડી ધ યલો સી. હવે નંદિતા છે પ્રશ્ન પૂછે છે અને એના ઓપ્શન પણ કહે છે.
આંટી સેઝ આઈ થિંક ઇટ્સ A or B. હવે એના આંટી છે એને જવાબ આપે છે ઇટ્સ A or B. હવે A છે કદાચ A અથવા તો B છે. હવે એના આંટી એનો જવાબ આપે છે. નંદિતા સેઝ ફાસ્ટ આંટી ફાસ્ટ, કે આંટી કે ઝડપથી કરો તમે. આંટી સેઝ ઓકે યુ હેવ ટુ ચૂઝ A. હવે એના આંટી એને જવાબ આપે છે કે તારે કે છે A છે ચૂઝ કરવો જોઈએ. ચૂઝ કરવો એટલે કે પસંદ કરવું. તારે છે A વિકલ્પ છે ને એ પસંદ કરવો જોઈએ. ફોન કટ્સ. હવે ફોન છે કટ થઈ જાય છે. નંદિતા સેઝ ઓહ આઈ થિંક આંટી પુટ સ્ટ્રેસ ઓન ઓપ્શન A. હવે નંદિતા કહે છે ઓ અરે આઈ થિંક એટલે હું કે એવું વિચારું છું આંટી પુટ સ્ટ્રેસ ઓન ઓપ્શન A. આંટી છે કે એ ઓપ્શન ઉપર છે એ સ્ટ્રેસ પુટ સ્ટ્રેસ ઓન એટલે એના ઉપર છે એ વધારે ભાર મૂકે છે. એટલે કે આંટીનો કહેવાનો મતલબ છે એ ઓપ્શન છે મને એવું લાગે છે એવું નંદિતા કહે છે. મિસ્ટર પરમાર સેઝ મિસ્ટિક ટીક ઇઝ ગોઈંગ. મિસ્ટર પરમાર છે એને કહે છે કે તારો સમય છે કે એટલે ઝડપથી જઈ રહ્યો છે એટલે મિસ્ટિક ટીક છે એ ઝડપથી જાય છે. ગીવ મી યોર ફાઇનલ ફિક્સ. મને કે તું તારો ફાઇનલ ફિક્સ એટલે અંતિમ ઉત્તર છે એ જલ્દીથી આવ. નંદિતા સેઝ સર માય ફાઇનલ ફિક્સ ઇઝ A. હવે નંદિતા એને કહે છે સર કે મારો ફાઇનલ ફિક્સ એટલે અંતિમ ઉત્તર છે એ A છે. મિસ્ટર પરમાર સેઝ ઓકે લેટ્સ આસ્ક. કે ચાલો આપણે કે પૂછીએ. મિસ્ટર બ્રાઇટ ને કે પૂછીએ આપણે. કમ્પ્યુટર શોઝ આન્સર. કમ્પ્યુટર છે એને જવાબ બતાવે છે. એન્ડ યસ યોર આંટી ઇઝ રાઈટ. ને હા કે તમારા આંટી તારા કાકી છે કે એ સાચા છે. યુ વિન અનધર ગિફ્ટ. તું કે ફરીથી કે બીજું ગિફ્ટ જીતી જાય છે. આપણે રૂલ્સ હતો કે કોઈ પણ દરેક પ્રશ્નમાં એક ગિફ્ટ મળશે. એટલે કે સાચો દરેક પ્રશ્નનો જવાબ છે સાચો પડશે તો એક ગિફ્ટ મળશે અને 6 પ્રશ્ન સાચા પડશે તો સ્કોલરશિપ મળશે. તો નંદિતા છે અહીંયા 2 પ્રશ્નના જવાબ સાચા આપે છે અને એ બીજું ગિફ્ટ જીતી જાય છે. પછી આપણે આગળ જોઈએ. નંદિતા સેઝ ઓ આઈ કાન્ટ બિલીવ ધીસ. કે ઓ કે અરે હું કે બિલીવ નથી કરતી એટલે હું માની શકતી નથી આ. થેન્ક યુ સર કે તમારો આભાર સર. થેન્ક યુ આંટી કે આંટીનો પણ ખૂબ જ આભાર. મિસ્ટર પરમાર સે ઓકે નંદિતા કીપ ઇટ અપ. હવે હા કે બરાબર છે નંદિતા કીપ ઇટ અપ એટલે કે આમને આમ કે તું ચાલુ રાખી. નાઉ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન. ચાલો કે હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. આફ્ટર ધીસ મિસ્ટેક ટીક વિલ નોટ ડિસ્ટર્બ યુ. અને પછી છે મિસ્ટેક ટીક છે તને ડિસ્ટર્બ નહીં કરે. મિસ્ટેક ટીક છે કે તને 3 પ્રશ્ન આ ત્રીજો પ્રશ્નનો જવાબ તો આપી દઈશ પછી તને ડિસ્ટર્બ નહીં કરે, ખલેલ નહીં પહોંચાડે. ઓકે લેટ્સ સી. ચાલો કે આપણે જોઈએ. ત્રીજો પ્રશ્ન જો એ બતાવે છે સ્ક્રીન ઉપર ધ અમાઉન્ટ વોટર ફોલોઈંગ ઇનટુ ટેન્ક ડબલ્સ એવરી મિનિટ્સ. ધ ટેન્ક ઇઝ ફૂલ એન અવર. વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ. હવે અહીં આપેલું છે ધ અમાઉન્ટ ઓફ વોટર એટલે કે પાણીનો જથ્થો ફોલોઈંગ એટલે કે ફ્લોવિંગ એટલે કે નીચે વહે છે. પાણીનો વહેતો જથ્થો છે એ ટેન્કમાં વહે છે ઇન્ટુ ટેન્ક એટલે કે ટાંકીમાં છે એ વહે છે એન્ડ ડબલ્સ એવરી મિનિટ અને એ છે ટાંકીમાં વહે છે અને દરેક મિનિટે છે ડબલ થતો જાય છે એટલે કે 2 ગણો થતો. પાણીનો એક જથ્થો છે એ વહે છે અને એ ટાંકીમાં પડે છે પણ દર મિનિટે એ જથ્થો છે ડબલ એટલે કે 2 ગણો થતો જાય છે. ધ ટેન્ક ઇઝ ફૂલ એન અવર. અને ટેન્ક છે એટલે કે ટાંકી છે 1 કલાકમાં આખી ભરાઈ જાય છે. ફૂલ એટલે આખું સંપૂર્ણ ભરાઈ જવું. વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ. હવે પ્રશ્ન આપણો એમ છે કે તો ટાંકી છે વેન એટલે ક્યારે, વોઝ ધ ટેન્ક એટલે કે ટાંકી, હાફ ફૂલ હાફ એટલે અડધું. તો ટાંકી અડધી ક્યારે ભરાય છે. હવે આવું છે ઓપ્શન. એના માટે ઓપ્શન આપે છે A 58 મિનિટ્સ, B 30 મિનિટ્સ, C 59 મિનિટ્સ, D 31 મિનિટ્સ. હવે એના ઓપ્શન આપેલા છે કે 58 મિનિટ, B 30 મિનિટ, C 59 મિનિટ કે D 31 મિનિટ. તો નંદિતા સેઝ આઈ નો ધ આન્સર. હું કે આનો આન્સર કે જાણું છું. કે આનો જવાબ જાણું છું. ઇટ ઇઝ C 59 મિનિટ્સ. હવે એ છે C એટલે કે એનો જવાબ છે C 59 મિનિટ્સ 59 મિનિટે જવાબ આપે છે. મિસ્ટર પરમાર સેઝ યસ યુ આર ક્વિટ રાઈટ. હા કે તું તદ્દન સાચી છો. કે નંદિતા યુ વિન અનધર ગિફ્ટ. હવે તું ફરીથી એક પાછું ગિફ્ટ જીતી જાય છે કારણ કે એને ત્રીજા પ્રશ્નનો જવાબ પણ સાચો આપેલો છે. એનો જવાબ થાય છે 59 મિનિટ અને એ જવાબ છે એનો સાચો છે. તો મિસ્ટર પરમાર કહે છે કે તું ફરીથી એક છે ગિફ્ટ જીતી જાય છે. નાઉ યુ આર
ફ્રી ફ્રોમ મિસ્ટેક. નાવ એટલે હવે યુ આર ફ્રી. તું એ કે મુક્ત છો. ફ્રી એટલે મુક્ત થવું. ફ્રોમ મિસ્ટેક. હવે તું એ કે મિસ્ટેક થી કે ફ્રી છો. આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ યુ ટુ ધ ઓડિયન્સ. હું એ કે તારા વિશે કંઈક કહી કે ઓડિયન્સને કહેવાય કે ઈચ્છું છું. આઈ વોન્ટ એટલે હું ઈચ્છું છું. ટુ સે એટલે કહેવા, સમથિંગ એટલે કંઈક, અબાઉટ યુ એટલે તારા વિશે, ટુ ધ ઓડિયન્સ, ઓડિયન્સ એટલે શ્રોતાઓ અથવા પ્રેક્ષકો જે એને જોવે છે એ બધા. એટલે હું કે તારા વિશે કંઈક શ્રોતાઓને છે કહેવા ઈચ્છું છું. નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી. હવે એ જણાવે છે, એ ઓડિયન્સને બધી વાત કરે છે કે નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી. નંદિતા છે હોકી રમતની સારી ખેલાડી છે. She won the player of the match award in the last inter-school hockey tournament. હવે she won એટલે કે એ જીતી હતી the player of the match award. હવે કયો એવોર્ડ? પ્લેયર ઓફ ધ મેચ. આ એવોર્ડનું નામ છે in the last inter-school. હવે ગયા વખતેની જે હોકી ટુર્નામેન્ટ હતી સ્કૂલમાં યોજાયેલી એમાં તે છે પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ છે જીતેલી હતી. લેટ્સ ક્લેપ ફોર ધેટ. તો ચાલો એ કે એના માટે બધા તાળી પાડો. લેટ્સ ક્લેપ એટલે તાળી પાડો, ફોર ધેટ એટલે તેના માટે. તો ચાલો તેના માટે બધા તાળી પાડો. નંદિતા સેઝ થેન્ક યુ સર. કે તમારો આભાર સર. મિસ્ટર પરમાર સેઝ ઓકે લેટ્સ ગો ઓન. તો ચાલો એ કે હવે આપણે આગળ વધીએ. કે અહીંયા ટેક્સ્ટ બુકમાં છે મિસ્ટર મહેતા આપેલું છે જે પ્રિન્ટ મિસ્ટેક છે, એટલે મિસ્ટર પરમાર આપેલું છે ત્યાં. ધ ક્વેશ્ચન ઇઝ, હવે એનો પ્રશ્ન કે છે, ચોથો પ્રશ્ન છે એ નંદિતાને પૂછાય છે. હવે મિસ્ટેક ટીક છે એટલે કે એની ઘડિયાળ છે બંધ થઈ ગઈ છે. ચોથો પ્રશ્ન, which gas do trees breathe in? which gas એટલે કે કયો વાયુ do trees breathe in કે trees એટલે વૃક્ષો, breathe in કે શ્વાસમાં અંદર લે છે. કયો વાયુ છે વૃક્ષો શ્વાસમાં અંદર લે છે? એ ઓક્સિજન, બી કાર્બન ડાયોક્સાઇડ, સી નાઇટ્રોજન કે ડી મિથેન. હવે આ એના ચાર ઓપ્શન છે. નંદિતા સે આઈ થિંક ઇટ ઇઝ બી. નંદિતા એને જવાબ આપે છે સર એ કે આઈ થિંક હું એવું વિચારું છું કે કદાચ એ છે એ બી આન્સર હોઈ શકે. મિસ્ટર પરમાર સે ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર? શું આ તારો ફાઇનલ આન્સર છે, અંતિમ હોય કે જવાબ છે? નંદિતા સે યસ સર. હા સર, આઈ વોન્ટ ટુ ગો વિથ બી ઓપ્શન. હું કે બી ઓપ્શન સાથે જવા ઈચ્છું છું, એટલે કે મારો એક આન્સર છે બી છે કાર્બન ડાયોક્સાઇડ. તો મિસ્ટર પરમાર સે લેટ્સ સી કે ચાલો આપણે જોઈએ. ઉપ્સ, ધીસ ઇઝ અ રોંગ આન્સર. હવે એ કે છે અરે એ કે ધીસ ઇઝ રોંગ આન્સર. આ એ કે ખોટો જવાબ છે. યુ લોઝ ધ ગેમ. તો એ કે આ ગેમ છે હારી જાય છે. લોઝ એટલે આ ગેમ છે સોરી હારી જાય છે. ધ કરેક્ટ આન્સર ઇઝ એ ઓક્સિજન. સાચો જવાબ શું છે? એ વિકલ્પ આપેલો છે ઓક્સિજન. સાચો જવાબ છે એ છે ઓક્સિજન. નંદિતા સેઝ ઓહ કે અરે કે મિસ્ટર પરમાર સેઝ ડોન્ટ વરી. મિસ્ટર પરમાર એને કહે છે ડોન્ટ વરી કે તું ચિંતા ન કર. વેલ પ્લેડ નંદિતા. તું એ કે ખરેખર સારી રીતે રમી છો. એ કે ટેક યોર સીટ. તું એ કે હવે તારી સીટ છે કે ફરીથી લઈ શકજો. નાઉ અધર કોન્ટેસ્ટન્ટ કીપ યોર ફિંગર્સ ઓન ધ બઝર. હવે બધા છે એ કે બીજા કોન્ટેસ્ટન્ટ, અધર કોન્ટેસ્ટન્ટ એટલે બીજા જે સ્પર્ધકો છે કીપ એટલે કે રાખવું, યોર ફિંગર્સ તમારી આંગળી, ઓન ધ બઝર એટલે કે બઝર એટલે કે જે એનું છે એની ઘંટ આપવામાં આવેલી હશે અથવા તો ત્યાં છે કોમ્પ્યુટરની સ્ક્રીન છે એના ઉપર રાખવાની કે ફરીથી તે ઝડપી આન્સર આપી શકે. હિયર કમ્સ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ધ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. હિયર એટલે અહીંયા, કમ્સ ધ નેક્સ્ટ ક્વેશ્ચન એટલે કે આવી રહ્યો છે બીજો પ્રશ્ન. ફોર એટલે કે તમારા માટે, ફોર ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ એટલે કે સૌથી ઝડપી પહેલી આંગળી એ રાઉન્ડ માટે ફરીથી એક પ્રશ્ન અહીંયા આવી રહ્યો છે. હવે એ પ્રશ્ન પૂછશે. તો અહીંયા છે આપણે એક્ટિવિટી 4 છે પૂર્ણ થાય છે. તો એમાં આપણે જોયું કે છે નંદિતા એ ક્વિઝ કોમ્પિટિશનની સ્પર્ધામાં કેવી રીતે રમે છે, એ કેવી રીતે અહીંયા હેલ્પલાઇનનો ઉપયોગ કરે છે. જે આપણે છે ટીવીમાં દર્શાવવામાં જે આવે છે, ટીવીમાં કેબીસી ગેમ આવે છે એના જ જેવી અહીંયા છે એક આ એક્ટિવિટી આપવામાં આવેલી હતી. હવે આપણે એક્ટિવિટી 4 જોઈ, જેમાં નીચે આપેલું છે કે મેચ એ વિથ બી કે મેચ કરો એ ને બી સાથે, એટલે કે અહીંયા જોડકું આપેલું છે. તો આપણે જોઈએ એમાં છે પેલું જે એ માં છે એ બી ના સિમિલર વર્ડ્સ આપેલા છે. સિમિલર વર્ડ્સ એટલે સમાનાર્થી શબ્દો.
તો એ આપણે જોઈએ પહેલું છે કોમ્પિટિશન. કોમ્પિટિશન જે આપણે એક્ટિવિટી 4 માં જે ક્વિઝ નું આવ્યું હતું એમાં આવ્યું હતું કોમ્પિટિશન એટલે સ્પર્ધા. તો અહીંયા છે ત્રીજું આપેલું છે કે કોન્ટેસ્ટ એટલે પણ સ્પર્ધા. તો કોમ્પિટિશન નો સમાનાર્થી વર્ડ છે એ કોન્ટેસ્ટ, એટલે એનો જવાબ લખીએ આપણે 3. પછી છે સ્કોલરશિપ. સ્કોલરશિપ એટલે શિષ્યવૃત્તિ. તો અહીંયા આપેલું છે ફંડ ફોર એજ્યુકેશન, એટલે કે ફંડ એટલે ફાળો, ફોર એજ્યુકેશન એટલે શિક્ષણ, શિક્ષણ માટેનો ફાળો એટલે કે સ્કોલરશિપ. તો એનો 5મો જવાબ આવશે. પછી એક્સપર્ટ. એક્સપર્ટ એટલે તજજ્ઞ અથવા નિષ્ણાત વ્યક્તિ. તો એના જેવો સમાનાર્થી શબ્દ છે નોલેજેબલ પર્સન. નોલેજેબલ એટલે કે વધારે જ્ઞાન ધરાવનારા વ્યક્તિ. તો એક્સપર્ટ એટલે નોલેજેબલ પર્સન. પછી કન્ટેસ્ટન્ટ. કન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધક અથવા તો જે રમનાર ખેલાડી, તેનું આપણને પાર્ટિસિપન્ટ. પછી હોસ્ટ. હોસ્ટ એટલે સંચાલન કરનાર, તો એન્કર. અહીંયા જોયું કોમ્પિટિશન એટલે કોન્ટેસ્ટ, સ્કોલરશિપ, ફંડ ફોર એજ્યુકેશન, એક્સપર્ટ, નોલેજેબલ પર્સન, કન્ટેસ્ટન્ટ એટલે પાર્ટિસિપન્ટ, હોસ્ટ, હોસ્ટ એટલે એન્કર. એક્ટિવિટી 4 માં આપણે આગળ જોઈએ, જેમાં આપેલું છે આન્સર ધ ક્વેશ્ચન, આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન, કે નીચેના પ્રશ્નના જવાબ આપો. પહેલું છે હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ, કે આ સ્પર્ધાના કોન્ટેસ્ટ એટલે સ્પર્ધા અથવા પરીક્ષા, આ સ્પર્ધાના છે હોસ્ટ કોણ છે, કે સંચાલક કોણ છે. The English teacher Mr. Parmar is the host of the contest. આનો જવાબ કે ઇંગ્લિશ ટીચર કે જે ઇંગ્લિશના શિક્ષક છે એ કોણ, તો કે મિસ્ટર પરમાર. મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ, કે આના છે સંચાલક છે અથવા તો એના જે સંચાલક કરનાર વ્યક્તિ એ મિસ્ટર પરમાર છે. પછી બીજો પ્રશ્ન જોઈએ, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ વિકાસ સ્કૂલ. વિકાસની સ્કૂલનું નામ શું છે? The name of the Vikas school is સ્મિત વિદ્યાલય, કે વિકાસની સ્કૂલનું નામ છે સ્મિત વિદ્યાલય છે. પછીનો ત્રીજો પ્રશ્ન, who is Mr. Bright. બે પ્રશ્ન આપેલા છે એમાં કે who is Mr. Bright. who એટલે કોણ. આપણે તો બધી જ પ્રશ્નવાચક શબ્દ જોયા હતા, એમાં જોયું કે who is Mr. Bright. Mr. Bright છે કોણ છે. અને બીજો પ્રશ્ન, what does he do, કે એ શું કામ કરે છે અથવા તો તે શું કરે છે. વોટ એટલે શું. મિસ્ટર બ્રાઇટ કોણ છે અને તે શું કરે છે, તો એનો જવાબ જોઈએ મિસ્ટર બ્રાઇટ લેપટોપ ઓફ મિસ્ટર પરમાર. મિસ્ટર બ્રાઇટ છે એ લેપટોપ છે મિસ્ટર પરમારનું. ઇઝ ધ સ્કોરર, અને એ સ્કોરર છે, એટલે સ્કોરર એટલે કે સ્કોરની નોંધ રાખનાર, એટલે કે સ્કોરની નોંધ રાખે છે. અને he what does he do, એ શું કરે છે. he keeps the scores of the contest, કે એ છે એ keeps એટલે કે રાખવું. keep એટલે રાખવું અને keeps એટલે રાખે છે. he keeps the scores એટલે કે એ સ્કોરની નોંધ રાખે છે of the contest, કોના, તો કે સ્પર્ધકોના સ્કોરની નોંધ રાખે છે. મિસ્ટર બ્રાઇટ લેપટોપ ઓફ મિસ્ટર પરમાર ઇઝ ધ સ્કોરર. મિસ્ટર બ્રાઇટ છે એ લેપટોપ છે મિસ્ટર પરમારનો અને સ્કોરર છે, સ્કોર દર્શાવે છે. અને એ શું કરે છે, તો he keeps the scores of contestant, કે એ contestant એટલે કે સ્પર્ધકોના સ્કોર્સ રાખે છે. પછી ચોથો પ્રશ્ન, who is Miss Tick Tick. Miss Tick Tick છે કોણ છે. Miss Tick Tick is the clock. Miss Tick Tick છે એ ઘડિયાળ છે. પછી પાંચમો પ્રશ્ન, how many questions did નંદિતા answer correctly. નંદિતાએ કેટલા પ્રશ્નોના જવાબ સાચા આપ્યા. how many એટલે કેટલા, કે ગણી શકાય તેના માટે how many વપરાય. પછી ક્વેશ્ચન એટલે પ્રશ્નો. ડીડ નંદિતા આન્સર, કે નંદિતાએ જવાબ આપ્યા. કરેક્ટલી એટલે કે સાચા. નંદિતાએ કેટલા પ્રશ્નોના જવાબ સાચા આપ્યા. એના જવાબ છે નંદિતા આન્સર. જો હાઉ મેની અને એમાં છે ડીડ છે એટલે ડીડ નીકળી જશે, તો જવાબમાંથી સોરી પ્રશ્નમાંથી આપણે જે જવાબ લખીએ તો ડીડ નીકળી જાય. એટલા માટે જે આપણે ક્રિયાપદ આપેલું છે આન્સર, તો એનું છે ડીડ નું રૂપ આન્સર એ આપણે દર્શાવ્યું છે. નંદિતા આન્સર 3 questions correctly. નંદિતાએ 3 પ્રશ્નોના જવાબ સાચા આપ્યા. આપણે પ્રશ્ન જવાબ જોઈએ. આપણે હવે આપણે એક્ટિવિટી 4 માં છે એ
એ ટ્રુ સાચા છે ઓર ફોલ્સ કે ખોટા છે તે જણાવો. પેલું છે એમાં after 3 questions a contestant will be free from mystic tip. કે after 3 questions ત્રણ પ્રશ્ન પછી a contestant એટલે કે સ્પર્ધકો will be free એટલે કે મુક્ત હશે from mystic tip કે ટિક ટિક માંથી. એટલે કે ત્રણ પ્રશ્ન પછી જે સ્પર્ધકો છે એને ઘડિયાળના સમયમાંથી એટલે કે ટિક ટિક છે આ ઘડિયાળ છે ઘડિયાળના સમયમાંથી એ લોકો મુક્ત હશે. તો આ વાક્ય છે એ સાચું છે એટલે આપણે લખશું ટ્રુ. પછીનું આપણે જોઈએ there is a helpline through which we can talk to a person. કે ત્યાં એક એવી હેલ્પલાઇન આપેલી છે થ્રો એટલે કે જેના દ્વારા which કે we can talk to a person કે આપણે છે એ એક વ્યક્તિ કોઈ પણ એટલે talk to a person એટલે કે વ્યક્તિ સાથે આપણે વાત કરી શકીએ. ત્યાં છે એવી કે હેલ્પલાઇન આપેલી છે કે જ્યાં આપણે જેના દ્વારા આપણે છે વ્યક્તિ સાથે વાત કરી શકીએ. પર્સન એટલે કે વ્યક્તિ. તો એ સાચું છે કે હા આપણે એક હેલ્પલાઇન આપેલી છે એટલે ટ્રુ. એ હેલ્પલાઇન ની હેલો હેલ્પ જે નતિકાએ યુઝ કરી હતી. પછીનું ત્રીજું છે the expert is an English teacher. તો આ વાક્ય છે એ ખોટું છે ફોલ્સ. એટલા માટે આપણે લખશું ફોલ્સ. શા માટે? તો કે એક્સપર્ટ છે ઇંગ્લિશ ટીચર નતા. એક્સપર્ટ એટલે કે તજજ્ઞ. કે તજજ્ઞ છે મિસ્ટર શર્મા હતા જે પ્રિન્સિપાલ હતા સ્કૂલના. પછીનું છે ચોથું વાક્ય મિસ્ટર બ્રાઇટ gives 1 minute time to the contestant. કે મિસ્ટર બ્રાઇટ છે 1 મિનિટનો સમય છે એ contestant-ને આપશે. તો એ વાક્ય સાચું છે કે હા એટલે ટ્રુ. પછીનું વાક્ય પાંચમું મીરાબાઈએ wrote the ગુજરાતી poem ગ્રામ માતા. મીરાબાઈએ છે ગુજરાતી કાવ્ય ગ્રામ માતા લખ્યું હતું. wrote રાઈટ એટલે લખવું અને wrote એટલે લખ્યું હતું. કે મીરાબાઈએ ગુજરાતી કાવ્ય ગ્રામ માતા લખ્યું હતું. તો આ વાક્ય ફોલ્સ છે એટલે ફોલ્સ ખોટું. તો એનું વાક્ય સાચું થશે કે મીરાબાઈએ